નમસ્કાર ખેડૂત મિત્રો, ખાસ અગત્યના સમાચાર આવે છે. જેમ કે ખેડૂત મિત્રો છે, તમારા મગનું હવે થશે ટેકાના ભાવે વેચાણ. તો કઈ રીતની આખી પ્રોસેસ છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ ટૂંકાઈમાં વિડીયોની અંદર જોવાના છે. તો ખાસ દોસ્તો થોડી વાર આ એક વિડીયો છે તે સાંભળવાનો છે. તો હાલ ખેડૂતો ટેકાના ભાવ કરતા ઓપન માર્કેટમાં પોતાના પાક છે તેનું વેચાણ કરતા હોય છે. ગુજરાતની કોઈ પણ માર્કેટિંગ યાર્ડ હોય તેમાં ખેડૂતો હવે સીધો પાક વેચી વેપારીઓ પાસેથી નફો મેળવે છે. કારણ કે માર્કેટિંગ યાર્ડમાં પાક વેચવાની સાથે જ અડધાથી 1 કલાકની અંદર ખેડૂતોને પોતાના પાકના રોકડા નાણાં છે તે મળી જતા હોય છે. એટલા માટે ખેડૂતો છે તે ઓપન માર્કેટની અંદર પોતાનો પાક છે તે આપવાનું વિચારતા હોય છે. તો હાલ સરકાર દ્વારા ઉનાળુ મગનું જે ખેડૂતોએ વાવેતર કર્યું છે તે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગની ખરીદી કરવાનું શરૂ કર્યું છે. જેથી જે ખેડૂતો ટેકાના ભાવે મગનું વેચાણ કરવા ઈચ્છે છે તેમણે રજીસ્ટ્રેશન કરવું પડશે. ત્યારબાદ ખેડૂતો ટેકાના ભાવે મગનું કરી શકશે વેચાણ. આ બાબતની સમગ્ર માહિતી જૂનાગઢ જિલ્લાના ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણ દ્વારા આપવામાં આવી હતી. ટેકાના ભાવે મગ વેચવા માટે ખેડૂતોએ રજીસ્ટ્રેશન પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. જે અંગે માહિતી આપતા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે 14 જૂનથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જેઓ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવા માટે ઈ-ગ્રામ ખાતે VCE દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર કરી શકે છે. જેમાં મગની ટેકાના ભાવની ખરીદી 20 જૂનથી શરૂ કરવામાં આવી. કેટલા જૂનથી? તો 20 તારીખથી છે તે ટેકાના ભાવની મગની ખરીદી શરૂ થશે. કઈ જગ્યાએ જવાનું છે? તો જે મિત્રોએ મગ વેચવાના છે તેમને પોતાના ગ્રામ પંચાયતે VCE છે તેની પાસે આ રજીસ્ટ્રેશન કરાવવાનું છે મગનું. ત્યાર પછી તે વેચાણ કરી શકશે. અહીં ક્વોલિટી પ્રમાણે સારો અને ઓછો ભાવ મળતો નથી, પરંતુ દરેક ખેડૂતને સરખો ભાવ મળે છે. સરકાર દ્વારા ટેકાના ભાવે જે મગની ખરીદી કરવામાં આવે છે તેમાં ખેડૂતો સાથે ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર રાખવામાં આવશે નહીં. સરકાર દ્વારા હાલમાં 1 ક્વિન્ટલ મગનો ભાવ તો અહીંયા જોઈ શકો છો 8,558 નક્કી કરવામાં આવ્યો છે. કેટલો ભાવ? 8,558. આટલો ભાવ છે તે તમામ ખેડૂતોને અહીંયા સમાન રાખવામાં આવશે. કોઈને વધારે કોઈને ઓછા નહીં. મગની અંદર સારી ગુણવત્તા હોય કે મગની અંદર ઓછી ગુણવત્તા હોય, તમામને 5,858 રૂપિયા છે તે 1 ક્વિન્ટલનો ભાવ અહીંયા નક્કી કરવામાં આવેલો છે. એટલા છે તે ખાસ આપવામાં આવશે. તો અહીંયા આ ખાસ ધ્યાન રાખવાનું છે. શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું, કોઈ પણ ઋતુનું વાવેતર હોય, દરેક ઋતુમાં ખેડૂતો પોતે ટેકાના ભાવની રાહ જોયા વગર પોતાનો પાક જ્યારે તૈયાર થઈ જાય ત્યારે ઓપન માર્કેટમાં એટલે કે માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓને વેચી દેશે. જો પાક સારો અને ઉત્કૃષ્ટ ગુણવત્તા વાળો હોય તો પાક ખેડૂતોને ખૂબ સારા ભાવ મળે છે. તેથી ખેડૂતો હાલ દરેક જિલ્લામાં પોતાના માર્કેટિંગ યાર્ડમાં પોતાના પાકને વેચે છે અને રોકડા નાણાં છે તે કમાતા હોય છે. ટેકાના ભાવમાં સામાન્ય રીતે ખેડૂતોને ઓપન માર્કેટિંગ કરતા નીચો ભાવ મળતો હોય છે. તેથી સામાન્યતઃ ખેડૂતો ખૂબ ઓછા પ્રમાણમાં ટેકાના ભાવે પોતાના પાકનું છે તે વેચાણ કરતા હોય છે. પરંતુ ઘણા બધા ખેડૂતોને છે ટેકાના ભાવે વેચાણ કરવું હોય તો હાલ રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. તો દોસ્તો, આ માહિતી પસંદ આવી તો એક લાઇક કરી દેજો, વિડીયોને શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. આવી માહિતી ખેડૂતોને લગતી સમયસર મળતી રહેશે.